એવી દ્વારકાધીશની નગરીમાં ભગવાન કૃષ્ણ કનૈયાની નગરીમાં એક બાજુ રત્નાકર સાગર જ્યાં હિલોળા કરે છે, દરિયો ભૂગવાટા કરે, હસ બસે સાગર લોટ હડ હડ ગગન સુન નોબત ગળે, અને સનાતન ધર્મમાં એમાં ફાગણી આ પૂનમ અને આપણે ધૂળેટી અને દ્વારકા વાળાનો આ રંગોત્સવ, ભગવાન કૃષ્ણ કનૈયાનો રંગોત્સવ. આમ તો સમગ્ર સૃષ્ટિ છે એ નવા નવા રૂપમાં ભગવાન રંગ્યા કરે છે. પુષ્પો ખીલાવે, ક્યાંક નદીઓ, ક્યાંક નાળા, ક્યાંક પુષ્પો, ક્યાંક નદીઓ, ક્યાંક ડુંગરા, ક્યાંક ઝાડવા, ક્યાંક માણા, ક્યાંક પશુ, ક્યાંક પક્ષી, એ રંગા કરે છે એની રીતે. પણ એના ભક્તો એની ભક્તિમાં રંગાણા કરે, અને એવા જ જેનું નામ લઈ એના હૈયામાં વાઇબ્રેશન આવે એવા આપણા ભા એટલે બળદેવગીરી બાપા, એના નામ ઉપર જ્યારે અહીંયા મળવાનું થયું છે એ બાવલિયા આજ પણ હજી પણ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા. હા, વાળીનાથ વાળા અમારા ભા એટલું બોલીને બળદેવગીરી બાપાના નામ લઈને હૈયામાં વાઇબ્રેશન નો આવે તો અમારો બાવો નો કહેવાય, અમારો બાવલિયો નો કહેવાય. જાગતો ઉભો એવું લાગે આજે એના નામ ઉપર. અને સાહેબ આ મકવાણા પરિવાર, તમે વિચાર કરો, અહીંયા સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ ભાથીભાઈ દેસાઈ અને એના ચિરંજીવ બે પરેશભાઈ અને આશીષભાઈ, એમના હું તો કહું એમના બેયને એ દાતાઓને બેયને આપણે અહીંયાથી લાખ લાખ અભિનંદન આપી છે. પણ બે ભાઈઓને જન્મ દેવા વાળી જનેતાને લાખો વંદન કરી છે કે આવા દાતાઓને જન્મ આપ્યો છે. સાહેબ અમારે કોઈ લઈ લેવા હાટું અહીં બોલતા નથી. અમે અહીંયા એક એમના નાતે આવ્યા છે, પોતાના સહીને આવ્યા છે. અમે કોઈ ચોખવટ કરીને અહીં આવ્યા નથી. આપણે કલગી ઇવેન્ટ મારા પરમ મિત્ર અને એક એવો માલધારી ભાઈ, એવો દેહાય વિષ્ણુભાઈ કે જેનું ગૌરવ લઈ શકીએ આપણે. નિર્મળતા કોને કહેવાય, ગંભીરતા અને સ્થિરતા કોને કહેવાય, એ એનામાં દેખાય. એટલે અમે બધાય મિત્રતાને નાતે અહીં આવ્યા છીએ. એટલે એવું નહીં કે આ પરિવારના વખાણ કરીને અમારે સવારે કવરના થપ્પા લેવા છે, એવું કાંઈ છે નહીં બાપા. પણ આમની આવા બાવલિયાઓની કૃપાથી મળે છે ખૂબ એમ. પણ થોડા ઠેકાણા જોઈ, થોડા પોરો ખાવાના ઠેકાણા જોઈ. આ અમારા પોરો ખાવાના ઠેકાણા છે, પોતા પાસે બેહવાના ઠેકાણા છે સાહેબ. હા, એટલે અહીંયા બધાય મારો એવા જ અમારા ભાઈબંધ કયો જે કયો એ અમારો અમને આમ કહેવાય ને અમારું ધ્યાન બહુ રાખે છે વાસુભાઈ બાપા. હા, એવો વાસુભાઈ અહીંયા છે. અમારે રાજનભાઈ, ધવલભાઈ, બધા જ અમારા કલાકાર મિત્રો આ બધાય. પણ મારે કેવું છે એ કે આજની રઢિયાળી રાતનો આ પ્રોગ્રામ અનેરો પ્રોગ્રામ છે સાહેબ. અહીંયા નામ ન લેવાય એટલે જમીનનું નામ ન લેવાય. ક્યાં ઊભું દ્વારકા વાળા એવા સુદર્શન શેખર જ્યાં ફેર્યું છે ને ત્યાં હોનું બની ગયું છે અહીંયા. અને ત્યાં 10 વીઘા જમી જગ્યા માટે વાળીનાથના ચરણોમાં ધરી દે છે. એ મકવાણા પરિવારને હું ખરેખર અભિનંદન આપું છું. બાકી તો આવે ધન તો એને જ ખબર ન હોય કેટલા રૂપિયા છે એવાય પડ્યા છે. દેવાની વાત આવે એકચ્યુઅલી એમાં અમને ખબર ના પડે. હા, એમ ક્યાંથી તને ખબર પડે? તને પાર્ટીઓ કરવામાં ખબર પડે છે. જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એમનેમ નથી થાતું. હવને ગમે સંસારમાં આ લાખ વાતે લેવું, પણ એક દુનિયામાં દેવું ઈ તો વહમું લાખા વિસિયા. ઈ તો બહુ અઘરું છે. ઈ તો જેની જનેતાઓએ, જેની માવડીઓએ, અહીંયા અમુક માવડીઓ આવ્યા છે, જો હું આમ જોઉં ને એના ઓઢણા ને આ બધું પહેરવે તો મને એમ થાય કે દ્વારકા વાળો અહીંથી જોતો હોય છે કે આવું આંગણું હોય ને આટો મારી આવું, એ માવડીઓ પાસે જરીક દુખડા લેવરાવી આવું, ઘાંગડા લેવરાવી આવું, એવું મન થાય. અમુક પહેરવે છે. આપણે દીકરી અહીં બેઠી છે નીતલ બેન, મને એમ ઘણી વાર થાય પણ સમય નહીં કરે. એકવાર એને નેહડે જવું છે આપણે. આ પહેરવા ને આવું પહેરીને આવે ને તો આપણને એમ થાય કે આવી દીકરી હોય પગે લાગવાનું મન થાય એમ. આ પરંપરા છે આપણી. હા, એટલે કહેવાનો અર્થ મારો એ છે અમે બધા જ કલાકારો આજ પોતાનું માની અને બાવલિયાને ખોળે રમવા માટે આવ્યા છીએ. બધા બહુ સરસ રીતે માલધારી આપણો વિક્રમભાઈ મોજીલો કલાકાર છે ને એવું સરસ મજાનું વિવેક વાળું બોલે, ધીરે ધીરે બોલે 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 બોલે. આપણને એમ થાય કે આ શું કરી છે. એટલે વિક્રમ માલધારીને જોરદાર તાળીથી એકવાર વધાવી લઈએ આપણે. હા, એને ફેર ન પડે, મજા જ આવ્યા કરે એમ બોલે. ઓમ શું કરી છે એમ નહીં. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. આ તો આ શબ્દ છે. આ ડાયરો એટલે કઈ નાની વસ્તુ નથી. આ એક ધરોહર છે. આ મનોરંજનના પ્રોગ્રામો નથી. આ શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ ન પાઓ, એક શબ્દ હે અવસધી ઓર એક શબ્દ હે ગાઓ. એવી વાત છે. અમારે નેતાજીના ચરણમાં
વંદન કરું છું. બધા ભૂદેવો નાના નાના જોવાય કેવા આમ વંદન શ્લોકોનો ધોધ છૂટતો હોય, દરિયો ગાજતો હોય એવું લાગે સાહેબ. અને આ નગરી અટાણે હું તો કહું તમને જેને મળ્યું હોય અહીં થોડું થોડું ટેકાવી રાખજો. દ્વારકામાં હું થવાનું નક્કી નથી. દ્વારકા વાળો હાવ હોનાનું બનાવી રહ્યો છો દાદા. હા હા હા, હું તો આખા ભારતને દુનિયામાં રહેતા સનાતનીઓને કહું છું, જઈ વખત મળે ત્યાં આટો મારવા આવી જાય. આ આપણો બાપ અહીંયા બેઠો છે ને, એ ન્યાલ કરી દેવાનો છે. એક સુદામાને આપ્યું, એ તો દુનિયા આખીને ખબર છે. સુદામાને બધું આપી દીધું પોરબંદરમાં, પણ એક સુદામાને નહીં, અહીંયા કેટલા એવા સુદામા બેઠા છે કે એને ખબર નથી કે દ્વારકા વાળાએ કેટલું આપી દીધું છે. એ તો ઈ જાણે છે ભલા માણસ. એટલે ભાઈ સરસ સંચાલન કરે છે. અમારો તરવરિયો યુવાન આજે એક એક યુવા ધનના હૈયામાં જેણે માળા બનાવી લીધા છે, આમ ઘર કર્યા છે, એવો સાગરદાન ગઢવી જોરદાર મોજ કરાવી, જોરદાર તાળીથી એમને આપણે વધાવી. અને એવો જ પાછો એવા એવા રૂડા ગીતો લઈને આવે છે, ને કૂણો માખણ જેવો અવાજ છે. ઉમેશ બારો એટલે કૂણો માખણ જેવો અવાજ છે, મોજ કરાવે છે, એને જોરદાર તાળીથી વધાવો. હા, અને એવો જ અહીંયા તો ગુજરાતમાં તો મોજ કરાવવા માટે આવી જાય ને વખત આવે તો, પણ મુંબઈને ઘેલું કર્યું છે એવા નીરવ બારોટને જોરદાર તાળીથી વધાવો. અમે બધાય તમને મોજ કરાવવા માટે ટૂંકમાં આવ્યા છે. સાહિત્યની જે વાતો છે એ મારે અહીંયાથી કેવી છે. આ બધાય પૂજ્ય બાપાને, બળદેવગીરી બાપા તો એની ચેતના કામ કરે જ છે, એ હારે જ છે આપણી, પણ એની ગુરુ ગાદીને હવાઈ જેને કરી છે એવા જયરામગીરી બાપા અહીંયા બેઠા છે કે એને હવાઈ કરી છે. સાહેબ આ હાચવું, ફોનું હાચવવું હેલું, પૈસો હાચવવો હેલો હો ભાઈ, બધું હાચવવું હેલું છે. કદાચ નામ એવું હોય તો એને મહેનત કરવી પડે, પણ આ વાંધો બહુ ન આવે. પણ ગુરુ ગાદીની ઉજળી પરંપરાને એમને નિભાવીને જળહળતી જોઈતું રાખવીને એ જયરામગીરી બાપા જેવા કોક બાવલિયા કરી શકે. બાપુને ચરણમાં કોટી કોટી વંદન કરું છું, બધા જ સંતોને વંદન કરું. અને એવો જ દેહી અમારો ખોખારો, દેહી પડકારો, દેહી આવકારો, દેહી પાઘડી, દેહી દાઢી, દેહી મૂછું, અને દેહી જેની મીઠડી નજર અને દેહી જેની મહેમાન ગતિ હતા પર ઓરડી વાળીએ જાઓ એટલે આમ ઠરે હો, કાળીજા ઠરે સાહેબ. ઘીની તાહળીઓ, ભાતની તાહળીઓ અને ઈ કાળીજા ઠરે, ઈ ગોરહડા, ઈ મહેમાન ગતિ, ઈ આવકાર આવતો હોય ત્યાં ખબર પડે કે અમારો અમરો આતો વયો આવે છે, અમારો ઓરડી વાળાનો ખમકારો વયો આવે છે. એવા આતાના ચરણમાં કોટી કોટી વંદન કરી, બધા જ કોઈ ભુવા આતા હોય તો મને નામની ખબર ન હોય, બધાને સંતોને વંદન કરી અને લોક સંસ્કૃતિની અહીંયાથી હા હા, અમારે દ્વારકા મઠના બુઆ શ્રી મહંત મનસુખાતા એ પણ અહીંયા છે, એમને પણ વંદન કરું છું. સાથે પધારેલા બધા જ જે અહીં મને કોઈ નામની ખબર ન હોય, પણ કહેવાનો અર્થ મારો લોક સાહિત્યની વાતો કરવા માટે આવ્યો છું. એક ગેરંટી કાયમ આપું છું ને આજે કહી દઉં, એવો સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. ભલા માણસ બોલ બોલો મોલ હે. આ અદ્ભુત આપણી ધરોહર છે. પણ જે આપ્યું છે અહીંયા આજે બાપાના ગેટના વધામણા થયા છે, લોકાર્પણ કર્યો છે ગેટ બળદેવ બાપાના નામનો. એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી. જ્યારે જ્યારે જે દ્વારકા આવશે અને ગેટ સામું જોહેનનો આપણો દાઢી વાળો બાવો એને બાવલીઓ યાદ આવશે, ભાઈ યાદ આવશે, બળદેવગીરી બાપા. એટલે કહેવાનો અર્થ 5-5 વર્ષ થવા આવ્યા છે, બાપા વૈયા ગયા, પણ કોણ કહી શકે કે બળદેવ બાપા નથી? ઘટોઘટમાં રમે છે. હજી નામ લ્યો તો આપણને ખબર પડે. એટલે બસ આ મકવાણા પરિવારને હું અભિનંદન આપું છું, ભાઈને પરેશભાઈ અને આશીષભાઈ બેયને. અને મને કડી યાદ આવે પછી દુહાસનથી શરૂઆત કરું કે મળ્યું હોય તો આપવું જોઈએ. ત્રાપસકર દાદા અમારો લખે છે, બાપા ગોર બાપા ત્રાપસકર દાદા મેરુબા બાપુ ગાતા શું કેતા? તો ઈ હુકાણા, અરે હુકાણા યાદ પાડોશીના બાળના મોઢે તું મુઠી સણ નાખતો જાજે રે. તને કંઈક મળ્યું હોય તો આપતો જાજે. અને ખબર છે કે મળ્યું છે, વાળીનાથે આપ્યું છે, દ્વારકા વાળાએ આપ્યું છે, તો આ મકવાણા પરિવારને એમ થયું કે આપણે આપવું જોઈએ. હવે સાંભળજો કે દરિયો ખામે કાઢતો ડોળા રે, ભલે દરિયો ખામે કાઢતો ડોળા રે, ઉભા ખામાં મોત ના વોળા. આવી પરિસ્થિતિ આવે એમાં તોફાને ચડેલ તું કોઈકનું ના
નાવડું કાંઠે કાર તો જાજે રે તને કંઈક મળ્યું હોય તો આપતો જાજે મળ્યું હોય તો આપવાની વાત છે ઘણાને એક સરસ દાખલો હું દઉં છું ઘણી વાર ચંદન ઘસાતું હોય ને પથ્થર ઉપર ચંદન ગહાતું હોય પથ્થર દાંત કાઢતો હોય બાપુ પથ્થર શું કહેતો હોય ખબર એકચ્યુઅલી આપણે ઘસાવાનું નહીં ચંદન ઘસાણું જાય આપણે ઘસાવાનું નહીં આપણે તો સુગંધ મળે પણ દાદા ગહાવવાની હું મજા છે એ ચંદનના કુળને ખબર હોય કાળા ગડબાઓને થોડી ખબર હોય પાણાઓને કે ગહાવવાની મજા શું છે એ તો ચંદન હોય એને ખબર હોય ગહાવવાની શું મજા છે એમ જે આપતા હોય એ જ આપી શકે આના ઇન્જેક્શન ન આવે કે દરિયા કાંઠે ડાયરો છે ને બાપાના નામનો છે થોડા ગોળ કરી આવો કે લખાવી આવો અહીંયા કોઈ વાત જ નથી લખાવવાની એટલું વાળીનાથની એવી કૃપા છે બળદેવ બાપાની કે મીઠી નજર છરે ત્યાં ઢગલા થાય એમ છે હા એ તો આ કેડે મને મારા ગુરુ મહારાજ મુક્તાનંદજી બાપુ ચાપડા દાદા એમણે એક બહુ સરસ વાત કરી મને ગમી ગઈ હું હમણાં ડાયરામાં કહું છું કે આ પરિવારે આટલું આપ્યું જમીન અહીંયા દ્વારકામાં 10 વીઘા જમીન એટલે જગ્યા માટે આપી તો એ સારી વાત કહેવાય આપ્યું જ આપણું છે દઈ દીધું એ આપણું નથી પણ એક વાત બાકી છે કે તમે સમાજ માટે ધર્મ માટે આપવાની તૈયારી કરો ને તો અસ્તિત્વ કેવી મદદ કરે એની આ વાત સાંભળજો અસ્તિત્વ કેવી મદદ કરે આખી પ્રકૃતિ કેવી હરખથી આપણને મદદ કરે પાછું કેટલા ઉમળકાથી આપે એની આ વાત છે સાંભળજો એવી વાત છે કે અહીંયા દ્વારકાના કોઈ આજુબાજુના જંગલમાં કોઈ ગરીબ બેન દીકરી હોય અને ઈ દીકરી જંગલમાંથી લાકડા હુકેલા કાપીને એનો ભારો લઈને દ્વારકામાં વેચવા આવતી હોય સાંભળજો વાત પ્રકૃતિ અને અસ્તિત્વ તમે ધર્મ માટે ધર્મની જગ્યાઓ માટે તમે રાષ્ટ્ર માટે દેશ માટે કંઈક આપો તો પ્રકૃતિ કેટલી તાલાવેલી થી કેટલા ઉમળકાથી મદદ કરે એ વાત છે સાંભળજો ઈ ગરીબ બેન દીકરી લાકડા લેવા જાય જંગલમાં અને ઘેરે 4 વર્ષની દીકરી હોય 5 વર્ષની અને દીકરો નાનો હોય 1 વર્ષનો 1.5 વર્ષનો કે 6 મહિનાનો અને દીકરીને એમ કે બાળકીને કે બેટા ભાઈને હિસકાવ્યા કરજે બહુ રોવે ને તો પાણી પાઈજે હું હમણાં 2-3 કલાકમાં લાકડાનો ભારો લઈ અને આવી જઈશ હો નકર આપણે ખાઈશું અને ઈ દીકરી જંગલમાં લાકડાનો ભારો લેવા જાય અને ભારો લઈ પાછી વળે અહીંયા છોકરો ઘોડિયામાં આમ આમ રોતો હોય ને ઉલાળા મારતો હોય મારી માં કઈ આવે ને હું પેટ ભરું અને માં બરોબર ફળિયામાં આવીને લાકડાનો આમ ભારાનો ઘા કરે અને હળી કાઢી અને માને જેટલી બાળકને જેટલા હેતથી જેટલા હરખથી પેટ ભરાવવાનો ઉમળકો ને હરખ હોય ને માને એટલા હરખથી પ્રકૃતિના અસ્તિત્વ તમને મદદ કરે તમે ધર્મ માટે કંઈક આપવા માટે જાઓ ને તો આવું કીધું છે એટલા ઉમળકાથી એટલા હેતથી મને તમને અસ્તિત્વ આપે જો આપણે બીજાના માટે ધર્મ માટે રાષ્ટ્ર માટે કરીએ તો એટલા ઉમળકાથી આપે એવી ધરતીમાં સાગર કાંઠે મળ્યા છે આ તો દ્વારકાની ધરતી ઓખો તો દુનિયાથી નોખો એવી આ ધરતી અને આમ તો આપણા સનાતનમાં બાપુ 7 જે નગરીઓ પવિત્ર કીધી 7 પવિત્ર નગરી માહેની એક પવિત્ર નગરી હોય તો એ દ્વારકા નગરી છે ભલા માણસ આપણા સનાતનમાં 7 સમંદર જે છે હસબસે સાગર લોડ હડ હડ ગગન સુન નોબત ગડે 7 દરિયામાં 7 સમંદરમાં પવિત્ર કોઈ સમંદર હોય તો આપણો રત્નાગર સાગર આ દ્વારકાનો દરિયો છે આ શાસ્ત્રની વાત કરું છું 7 નગરીમાં પવિત્ર નગરી દ્વારકા 7 દરિયામાં પવિત્ર રત્નાગર દરિયો એટલે દ્વારકા અને 7 નદીઓ પવિત્ર છે એમાં કોઈ પવિત્ર નદી હોય તો આપણી ગોમતી છે ભલા માણસ ગોમતીના ખળખળતા નીર 7 નદીઓમાં પવિત્ર નદી હોય તો ગોમતી છે સનાતન ધર્મમાં 4 પીઠ છે જે સનાતન શંકરાચાર્યની જે 4 પીઠ છે એમાંની એક પીઠ પવિત્ર હોય તો આપણી દ્વારકામાં છે ભલા માણસ આ નગરીમાં મળ્યા છે એટલા માટે તોય ધકમાર ગોલોકપતિ અને તું તો ગોકુલાનંદ પણ જીવન જશોદાનંદ કે આ એટલા જ ઉમળકાથી આવે છો એ નમે નમો જય કૃષ્ણ વ્રજ ચા
जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं। पागलों से मत पूछो कि तुम क्या लोगे, अगर कुछ मांग बैठा तो तुम क्या दोगे। अड़ीखम संतोनी हाजरी, अड़ीखम મહેમાનો અમારે દિનેશભાઈ પણ અહીંયા બિરાજમાન, દિનેશભાઈ વાસણા, એનું પણ હું અહીંથી સ્વાગત કરું છું। પધારેલા બધા જ મહેમાનોનું સ્વાગત કરી અને આજનો આનંદ કેવો છે દ્વારકાવાળાના સાનિધ્યમાં। અરે ખમા મમ ગુરુ ખમા ખમા મમ જાંજર ખમા ખમા મમ नौतम प्रगट निनाद ललित गान गावे। लत पथ लत मूथली पथ पथ प्रिय सद प्रवीण पथ गत गत शेष कीन जुथ नवीन जाते। ये हर हर आज हर 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 आया જેટલા બેઠા મારો અવાજ આવે ને આ સુધી આ બાજુ ઠેઠ સુધી બેઠા છે બધાને વિનંતી બે હાથ ઊંચા કરીને એવો આપણે હરહરનો નાદ કરવો છે। દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનનો આવવા જોઈએ। હર 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 ગેર ગેર વિકસત સુર બેર 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 તટવર નાચે। સરસ હો આ ઉજડાવ આવે મારો વાળીનાથ વાળો બાવો। सौर ढे ढे बज प्रणव ढोल घे घे बोले। चुक 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 बजत जाज टुक टुक मंजीर राज टुक टुक यू पंग चंग अति उमंग डोले। कहो दादा तगड़दा तगड़दा पखाज तगड़दा थई थई समान तगड़दा तगड़दा दुकाड तुकट तंट डाज। कहो आ बाबू हरि हर गज मेर मेर सद सुर बेर बेर हर गट गट फेर फेर नटवर नाचे। अबे हाँ क्या हो दादा बापो बापो। अबे हाँ खमा खमा बलदेवगिरी बाबा। मणि आकाश पाताल दुधारी अंबर नाग सूरा नर पाई में दिगंबर दिगंबर गाठ हिडुंगर साथी सायर देन समय। मणि आकाश पाताल दुधारी अंबर नाग सूरा नर पाई में दिगंबर दिगंबर गाठ हिडुंगर सायर तेन समय। हा दादा रघुनाथ सोसठ नारी हाथ पसारी तेम हरि रवराय रवेची रग प्रवेची पकड़ वेसी सवरी। આવે મારો મીઠુડી મોરલી વાળો।
સુંદર શોભે જમુના કે નીત નીત ખેલત બલબીર બીર સંબત તન સગટ ભીર ગીત સુધીર ગાજે એ હરિહર અગવેર વેર વિકસત સુર બેર બેર ફર ગટ ગટ ફેર ફેર નટવર ગાજે લોક સંસ્કૃતિની વાતોનો આ સ્ટેજ છે. વાતો ગીતો દુહા છંદ ભજનો ભાવ ગીતો એનું આ સ્ટેજ છે. લોક સંસ્કૃતિનો આ ડાયરો મેં કીધો એમ આવી આપણી ધરોહર છે. ઝવેરચંદ મેઘાણી એમ કે છે આપણું લોક સાહિત્ય ગુજરાતનું એટલે 6 મહિના સુધી માનું ધાવણ બાળકને ગણ કરે એટલું લોક સાહિત્ય ગણ કરે છે. કોઈને જીવન જીવવું હોય તો જેને જીવવું છે એને આ બધું લાગુ પડે છે. અને એમાં આ ઓખાની ધરા છે. આ ધરતીના વગડાના પથ્થરને તમે પૂછો હે ઓખાના પાણા તારી પાસે શું છે કે આટલો બધો આમ ગુરુરમાં ઊભો છો તો એ પથ્થર કહે થોડીક વાર ઊભો રહે તો એકાદી બલિદાનની કથા સાંભળાવું ભલા માણસ. ઈ ઓખાની આ ધરા છે, ઈ ધરતી છે અને ઈ ધરતીમાં મેળા છે. એટલે વધારે નહીં 2 મિનિટ નહીં 1.5 મિનિટ નહીં 1 મિનિટ નહીં પણ 30 થી 35 સેકન્ડ હજી થોડા હેરાન તો નહીં પણ થોડાક તમને કહીશ કે શિવ તાંડવ મારે ગાવું છે. કારણ કે કૃષ્ણ કનૈયો પણ જેને રાતને દિવસ યાદ કરે એવો મહાદેવ ભોળિયો નાથ છે અને ભોળિયો નાથ જેનું ભજન કરે એવો દ્વારકા વાળો છે. તો શિવ તાંડવ ગામ જેટલા બેઠા ઉભા બધા આવી રીતે મને તાલ આપવાનો છે. ખાલી 30 સેકન્ડ વાર નહીં લાગે. હમણાં તાલ વાગે એટલે 2 હાથ ઊંચા કરીને કેવી રીતે બધા જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વ્યલંબિતમ ભુતંગ તુંગ માલિકમ ટમ 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 નિનાદવમ ધમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ શટાકટાહ સંભ્રમમ પ્રમમ નલિન પનિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની જગત 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 લલાટ પટપટાવ જય કિશોર ચંદ્રશેખર પ્રતિ પ્રતિક્ષણ મમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર સ્ફુરદિગંત સંતતિ પ્રમોદ માન માન સૈ કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ પચી દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની. ધન્યવાદ. આભાર આભાર આભાર. કીધું એટલે બીજી વાર કહ્યું. પ્રોણા પાવન પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ભવરાવાનું આ હાવજની ડણક છે અને ગીરની એક ડણક આપણે મજા આવે પ્રકૃતિની એટલે અમે આનંદ કરતા હતા એટલે મને મોજ આવી હતી. હા
ગાઢા હુકળે હઠીલા જોત ભેરંડી ની શાન ગાજે ડાગ દંડી દૂધ વે પ્રકૃતિ ઘટા ડીટ નાને પ્રકૃતિ જગતે જંગી ઉતાળે બકોળ બેડા બેડા ગાઢા હુકળે હઠીલા જોત ભેરંડી ની શાન ગાજે ડાગ દંડી દૂધ વે પ્રકૃતિ ઘટા ડીટ નાને પ્રકૃતિ જગતે જંગી ઉતાળે બકોળ બેડા બેડા પતિનાદ ઘોડા ઉતાળે નથી માહી પાટ કુંડીદાર હે મરા હે કાટ મળ આસમાન કબેરાટ ઉંગળા એ રાત જડાન રાત જાત કીધી કેળા પાટ તાણે આણી બેળા પાટ ધણી દીધા તે અકાલ મેડા હી બાદ સોણી ભોમ જાળા ભોમ લાગી ભોમ જાળા ભોમ લાગી કેવો છે આપણો દ્વારકા વાળો આયા કતો કામ કેર ગારી વિના ગારી કામ કાતો કાયા કો બનાવ કાતો આપ હિબ્રમાન બાગ હાથો બાવા હાથો 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 એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાચો છે હાચો છે देवरों में दान मूड गिरी मेरी सबे कूड़ो कूड़ो है जमी को पीठ कूड़ो अहंकार कूड़ो है कोरंब अंब पवन जमाव कूड़ो गिरधारी नहीं कूड़ो एक ही कोटा लेडा हल्दी मैदान माथे यब नोनी भोज हामे मार माने आजा शाही मोग लोनी भोज माथे एकलो त्राटिको राणो हटको एकता विना तोपुना मंडाण मैडा राजपूत भोज माथे तोय लेडा नार बेटा महादेव नाम धारे तने लोग ना जान भूली क्या नाग सूर नरबा देवते कहलू दान जगाड़ा तने लोग ना जान भूली क्या नाग सूर नरबान सती को दूर जती नो ध्यान गोकुल मारा सर में भगवान गोकुल मारा सर में भगवान गोकुल मारा सर में भगवान भगवान जमुना काठे रास रमे भगवान कोकलिया महाराज रमे भगवान आ सागा आओ मिस भाई आ दे हई भाई भाई चारण जमुना करे अनोखा वास कला दरबदा गाड़े साज
ગોકુળમાં રાસ રમે ભગવાન ગોકુળમાં રાસ રમે ભગવાન ગોકુળમાં રાસ ગોકળિયામાં રાસ રમે ભગવાન જમુના કાંઠે રાસ રમે ભગવાન ગોકળિયામાં રાસ રમે આહા કલાધર બધા વગાડે સાજ અને યમુના કરે અનોખા વાજ કલાધર બધા વગાડે સાજ છંદ આ કહે છે ચારણ રાજ કૃષ્ણને નમું જોડ હું પાણ ગોકુળમાં રાસ રમે ભગવાન એ દ્વારકા વાળો કેટલા ગુણગાન ગાવા બાપ તું તો દરિયો છો હે મારા દ્વારકા વાળા હે આજ આયા બધા બેઠા એના વતી કહી દઉં બળદેવગીરી બાપાની દિવ્ય ચેતનાને વંદન કરી બધાય સંતોને વંદન કરીને દ્વારકા વાળાને કહી કે હે નેજા વાળા પૈસો તો અમારી લાયકાત હોય તો આપજે ના નથી આની બહુ જરૂર છે ये सब माया है इसका क्या करे એમ નો હાલે હવારે આ બધા બિલ ભરવા પડે તાકાત હોય એટલું કમાઈ જો યુવા ધન અત્યારે તો સમજ્યા હવે અત્યારે બે ધારાઓ હાલે છે એક ધારા એવી છે કે જેને મા બાપના ગુરુના સંસ્કાર લઈને હાલ્યા જાય છે સરસ રીતે ધંધો કરે છે વિવેકથી જીવન જીવે છે અને સારું જીવન અને સનાતનનું રક્ષણ કરે એક એવા પરિવારની ધારા હાલી જાય બધી અને એક ધારા એવી છે કે જરા સમજના થયા નથી બાઈકના સ્ટન્ટ કર્યા નથી ધોળા પાવડર ભીગ્યા નથી કોકને હેરાન કર્યા નથી ને રાક્ષસના પેટના થઈને રખડે છે હાવ તમે વાતું જવા દો આ તો હકીકત છે એટલે રહેવાતું નથી એટલે કહેવાય જાય છે હા હા હું કેવું અને એ ન જોવાના જોવા અને તમે વાતું જવા દો છે એમાં ગયા પછી પૂરું કામ થઈ ગયું માણસ જ નથી રહેતા જનાવર થઈ જાય જનાવર હગા માને મારી નાખી એવા દાખલા આવી ગયા હગા બાપને મારી નાખ્યા દીકરા એવા દાખલા આવી ગયા અને ન કરવાના કૃત્ય કરવાના દાખલા આવી ગયા ક્યાં કે હું આચાર્ય દરજાનો માણસ 6 વર્ષની દીકરીને ગાડીમાં બેહારીને લઈ જાય અને ન કરવાનું અમરાતા એના ઉપર કૃત્ય કરે તઈ અમને યાદ આવે કે અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો જેથી ઘોડા ઉપર સવાર થઈને વગડામાં જાતો હતો કયું વાતું આપણું સાહિત્ય ક્યાં અને 18 વર્ષની દીકરી વગડામાં માલધારીની દીકરી ઢોરા ચારતી હતી અને જોગીદાસ ખુમાણની ઘોડલીના ડાબલા વાગ્યા પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા ધાબે નાખી પાગા ભૂગા નાખી ગાજે કાને તોપ કાકે નાખે ધરી પાગા હાથ લાવી તાતો બીજા રાગા ધાબે નાગા હારા આપે રાજ ધુમા 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 આમ ડાબલા વાગ્યા અને જોગીદાસ કુમારની નજર પડી નીચા નેણ ઢાળીને પૂછ્યું બેન દીકરી બેઠા માલધારીની દીકરી છો વગડામાં એકલી ઢોરા ચારે છે દી આથમ તો જાય છે તને તારી આબરૂની ઇજ્જતની બીક નથી લાગતી બેટા હવે ઘરે વહી જા દીકરી ઓળખતી નહોતી માલધારીની દીકરી કે આ જોગીદાસ કુમાર છે પણ એને નામથી ખબર હતી એને કીધું કે બાપુ અમારા વિસ્તારમાં બીક ન હોય કે કેમ બીક ન હોય તો કે જોગીદાસ કુમારના બારવટા હાલે છે કોની તાકાત છે કે અમારા સામે ઊંચી આંખ કરી જોઈ હે કે ભલા માણસ હા 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 ઈ બારવટી આ અમારો ઓખાનો મૂળું માણેક જોધો માણેક ઓહો હો હો તમે વિચાર કરો મૂળું મૂછે હાથ અને તરવારે બીજો તવા અમરેલીની કોર્ટમાં જેદી હાવજને ઊભો રાખ્યો ખાસ લંડન થી એક ગોરો બહુ અધિકારી મોટો આવેલો ભૂર્યો અને કીધું મૂળું માણેકને કે આને એક જ ખાલી જમણા હાથે એકવાર આટલું કરી દેવાનું છે તારે બીજું કાંઈ નહીં ખાલી સેલ્યુટ એક વખત કરી દે તારા બધા ગુના માફ તને તારું દ્વારકા મળી જાય મૂળું માણેક નકર અહીંથી બરોડા ભેળો અને ત્યાં ફાંસીએ ચડાવી દે તારું પૂરું જો જીવવું હોય મૂળું માણેક તો એકવાર આ અંગ્રેજ ટોપાવાળાને આટલું કરી દે ખાલી આમ મૂળું માણેકે કીધું અમરેલીની કોર્ટમાં કે મૂળું મૂછે હાથ અને તરવારે બીજો તવા મારા દ્વારકા વાળાએ બે જ હાથ આપ્યા છે મને એક હાથ મારો મૂછ ઉપર રહે બીજો તરવારની મૂઠ ઉપર રહે પણ ગોલા અંગ્રેજ ભગવાને ત્રીજો હાથ આપ્યો તો મૂળું માણેક તને સલામ ન કરે જ્યાં તારે ફાંસીએ ચડાવવો હોય ત્યાં ચડાવી દે ને કટકા કરવા હોય કટકા કરના ચામડા ઉતારી લે કેવાનો અર્થ મારો એક ખુમારીની આ ધરા છે એટલે મને ગમતું મારું ગીત અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવજીનો હાથ જ નો થાય આ કિસાન મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન આહા
गिरनारे अलग गिरनारे द्वारकाधीश आज गांडा થયા પલો કાપ્યો ને ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા દેહ દેહુર ધાંધણિયા નો ડોલરિયો દેહ ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા દેહ દેહુર ધાંધણિયા નો ડોલરિયો દેહ અવતારી જન્મી જા મોગલ ગાય મારા દ્વારિકાના ઠાકર ની વાત જ ના થાય જાય વાલે રાઉન્ડ પછી અરે રાઉન્ડ પછી થોડોક મોડો આવે આમ ચાવાળો આમ કા દોડ્યો આવે અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયા. જય હો જય હો લીલી ના ઘેરમાં લીલી વનરાયમાં ઝીણા મોર બોલે મારા હતા પર ધામમાં અમરા આતાના રૂડા ડોલે રાજમાં ઝીણા મોર બોલે મારા હતા પર ધામમાં જય ઓરડી વાળી હળવે આવો માડી ધીમે ધીમે આવો હળવે આવો માડી ધીમે ધીમે આવો એવી જોગીડાની તમારું ઉતરી રે અલખ નિરંજન અલખ નિરંજન વિરોચન નગર ભુવાજીના દીકરા અહીં વિરોચન નગર થી પધાર્યા ભુવાજીના દીકરા હાલે અરે મેલડી લોઢાના દાદવાળી તારા સોરુડાને ખમ્મા બેજે અરે ખમ્મા બેજે મારી ખમ્મા બેજે તારા બાલુડાને ખમ્મા બેજે દસમા જ્યોતિર્લિંગ એ ડાડો છે શિવ જેની ગર્ભાથી છે જગના હરદેવ દસમા જ્યોતિર્લિંગ એ ડાડો છે શિવ જેની ગર્ભાથી છે જગના હરદેવ નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાઈ મારા દ્વારિકાના દેવની તો ખાતર નો થાય આડા મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન પછી પછી વાહ વાહ બહુ સારી સુગંધ આવે છે બાપા
બાપા અને બધા આવ્યા છે એક કડીમાં બળદેવગીરી બાપાને યાદ કરો બાપા બળદેવગીરી વાલા લાગે બાવલિયા ને ખમ્મા ખમ્મા રે બાપા બળદેવગીરી વાલા લાગે બાવલિયા ને ખમ્મા ખમ્મા તમે રેજો સદા જોને આગે બાવલિયા ને ખમ્મા ખમ્મા રે જય વાળીનાથ આહા આ દેહયું આ બેઠો ત્યાં વાલક નો વડલો વાળીનાથ બેઠો ત્યાં વાલક નો વડલો અરે વાળીનાથ બેઠો ત્યાં વાલક નો વડલો હે જીયા સતના નગારા વાગે બાવલિયા ને ખમ્મા ખમ્મા લાવ્યો જીયા સતના નગારા વાગે બાવલિયા ને ખમ્મા ખમ્મા બાપા બળદેવગીરી વાલા લાગે બાવલિયા ને ખમ્મા ખમ્મા રે જય રામગીરી બાપા જય ઓરડી વાળી ગીત ઉપર આવી પાછા તો ચોથાને મૂળું ના જબરાંતે જોમ વાઘેરના ભલાએ તોડ્યો તો જોમ ચોથાને મૂળું ના જબરાંતે જોમ વાઘેરના ભલાએ તોડ્યો તો જોમ અલબેલો બરતાને ઓખો રંડાઈ મારા દ્વારિકાના ઠાકરની વાત જ ના થાય ના થાય મીઠુડી ધરતી ભગવાન દરિયાના ફળિયા મીઠા ભગવાન જય રામગીરી બાપા જય રામગીરી બાપા બાવો ગઢ ગિરનાર થી આવ્યો બાવલીએ ભજન કર્યું બાવે ભજન દેખાય છે એટલે એકાદ કડી તારી લાલ લાલ પાઘડીએ મન મારું જોયું એ માલધારી તારી લાલ લાલ પાઘડીએ આટિયાળી પાઘડીએ કડિયાળી લાકડીએ વાંકડીએ મૂસડીએ અણિયાળી આંગડીએ મન મારું જોયું એ માલધારી તારી લાલ લાલ પાઘડીએ કડિયાળી લાકડીએ વાંકડીએ મૂછડીએ અણિયાળી આંખડીએ મન મારું એ માલધારી
धारी हेर मां आया हेर मां ते मोटा मोटा बंगला बनावा तारा बंगला मां मनवा कोई माल धारी हे माल धारी दियो माल धारी आने मूल गीत की छेली कड़ी धवलिया धरती ना धवला से लोग चरणार थी हाटू ये मरवा ना सो धवलिया धरती ना धवला से लोग चरणार थी हाटू ये मरवा ना सो अने चारण राज्य ना कितना तो गाय मारा द्वारिका ना देवनी तो वाट जय बड़वाड़ा जय बड़वाड़ा जय बड़वाड़ा अरे 24 लाख क्या टुकड़ो देवाय मारा वड़वाड़ा धामनी बात ज ना थाय अरे अनेक लोगों ने परचा पाई मारा काहवाना गोगानी बात ज ना थाय मारो ओखो तो दुनिया थी नोखो के वायु मारा द्वारका ना देवनी तो बात मारो ओखो तो दुनिया थी नोखो के वायु द्वारका ना देवनी तो बात तो थाय द्वारका ना देवनी तो बात तो थाय द्वारका ना देवनी तो बात जय द्वारका वाला मारो बाप અને છેલ્લે 2 મિનિટ માટે આહા ખમા હાંધા તોડિયા પાંજરા વાળા હાંગળથી બાગ જોઈતા પાંગ પાંગ જામણ ભૈયા હાગ બાગ માની જોતા ભૈયા જામુ જાળા કસુતા બેનાગ જાને જોતા ગાસ માની કના ફૂટા જમી તાક કાળા ફાળા ભેગુ વાળા પલ્લે કાળા વેર જાગા પાડ વાળા રંગા કાળા રંગ તાળા પૂર ઓજાળા ઉધેળા વાહે વાદળારા નોર ફડે ફડે તાળે બંદુ કાળ કાગારાણ નોર હા ફડે તાળે બંદુ કાળ કાગારાણ નોર ગને કે કાણા જણકી ગાડી જણકી પાખરા ગાડી જણકી જલદા કા મોતિયા જો તાર ગને જણકી સિંધુ મારા જણકી મોતિયા રોગા જણકી નામરા ઉરા તારે માર માર હનુમત ભગવાન લગા ડાળા જેમ હાયલા ભીરી હંદા વાળા કાળા થોડી આવી સાઈડ અને થોડે દિયા ગામડામાં લૂંટવાને પડે તાળા મારી ધમ રોડી વાળા કર્યા એક વેગ ઘડીકા પાતાળા રેડ ઘડીકા લાગીયા તકા ઘડીકા ગોરંબા પીઠ બુથડીકા મેર ઘડીકા જો તાણા સેડા દી તાળા હનુમંત ધમવાને લગા ડાળા માતા ભેગા ડાળા ગાવા થોડી ગાવી સાઈડ થોડે દિયા નામ નામ માને પડે તાર મારી ધમ રોળી વાળા કેરાય અને આ ગીતની કડી બોલો એમાં હર હર આવે ન્યા હું પૂરું કરીશ હર હર આવે ત્યારે બે હાથ ઊંચા કરીને મારે યારે હર હર કરજો હર હર આવે ત્યારે देखो तुम राखो क्या ये जहां शिवाजी तोला था देखो तुम राखो क्या ये जहां शिवाजी तोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी
दी थी हर पत्थर एक सोला था बोली हर हर महादेव बोली हर 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 वालीनाथ भगवान की बलदेव गिरी बापू सर्वे संतान की द्वारिकाधीश सत सनातन धर्म पार्वती पति हर हर महादेव के प्रेमनी वातों हे तो आवा कोक प्रेमियों जाने अनजाने प्रेमी नाई जीव हईडाना आ प्रेम हठीला ई तो हाड हम फावे रे के हे द्वारिका वालो ए तो हम दिल नो राजा अन आपनो हवनो यार मायालू आ मोरली वालो